જે નવા મુદ્દાઓ હતા એની અંદર વેમાલી ગામ ખાતે જે ડ્રેનેજના કનેક્શનો, ડ્રેનેજની લાઈન જે નાખવામાં પીએમસીએ નાખી દીધી છે, પણ ઇન્ટરનલ કનેક્શનો હજી જોડ્યા નથી. એટલે ચોમાસાની અંદર પાણી ભરાવાના પ્રશ્નોની ઘણી બધી ફરિયાદ આવી હતી. એના આધારે આજે ચર્ચાઓ થઈ કે ભાઈ તમે વહેલામાં વહેલી તકે જે ડ્રેનેજ લાઈન નાખી છે એની અંદર ઇન્ટરનલ કનેક્શનો જોડી આપો, જેથી કરીને પાણી ભરાવાના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે. એ સિવાય ગયા સંકલનની અંદર વેમાલીની અંદર પાણી પીવાનો ખૂબ મોટો પ્રશ્ન હતો. એ મારી રજૂઆત હતી. આ વખતે મને સંકલનની અંદર એ લોકોએ જવાબ આપ્યો છે કે ગામ અને વેમાલીની સોસાયટીઓની અંદર પીવાનું પાણી આપી દેવામાં આવ્યું છે. ડ્રેનેજના કામ પછી જે કંઈ રસ્તાઓ બગડ્યા છે અને જે કંઈ લોકોને મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક સમારકામ કરી અને જે કંઈ ડ્રેનેજના કામો કર્યા છે, ત્યાં રસ્તા તૂટી ગયા છે, એનું ચોમાસા પછી નવીનીકરણ થાય ત્યારે સમારકામ કરીને હાલ પૂરતી જે મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક નિવારણ લાવવું. એ સિવાય ગંગાનગરની અંદર વર્ષોથી એ લોકોની માંગણી ડ્રેનેજ કનેક્શનની જે હતી અને એ મારો સંકલનનો પ્રશ્ન ઘણા સમયથી વારંવાર દર મહિને લેવામાં આવતો હતો. અત્યારે એ લોકોએ જવાબ આપ્યો છે કે ગંગાનગરની ડ્રેનેજ ને પાણીના કનેક્શનોનું કામ મંજૂર થઈ ગયું છે. સ્વર્ણિમ 2026-27ની જે ગ્રાન્ટ છે એની અંદર આ કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. ચોમાસા પછી એ કામો શરૂ થઈ જશે. પછી ઉંડેરા પેટ્રોલ પંપથી જે પાછળનો વિસ્તાર અને એની બાજુમાંથી જે જવાના રસ્તા સોસાયટીઓના છે એ ખૂબ જ ખરાબ રીતે લોકો જઈ ના શકે એવી પરિસ્થિતિ હોય. ચોમાસામાં જો વરસાદ એક પડી જાય તો ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બને એવી પરિસ્થિતિ છે. એટલે એને તાત્કાલિક સમારકામ કરી અને ચોમાસા પછી એનું નવીનીકરણ બને અને લોકોની મુશ્કેલી હલ થાય, તો એની અંદર પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમે કાલથી જ આ કામ સમારકામનું ચાલુ કરી દેશું અને ચોમાસા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે.